શું તમે ક્યારેય કલ્પના કરી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને માત્ર પાઠ્યપુસ્તકોમાં ભણવાને બદલે તેને જીવંત રૂપે અનુભવી શકાય? ગુજરાત સાયન્સ સિટી આ જ કલ્પનાને સાકાર કરતું એક અદ્ભુત વિજ્ઞાન કેન્દ્ર છે. આ કોઈ સામાન્ય પર્યટન સ્થળ નથી, પરંતુ એક જીવંત પ્રયોગશાળા છે જ્યાં જ્ઞાન અને મનોરંજનનો સુભગ સમન્વય થાય છે. જ્યાં 3D થિયેટર, અંડર વોટર એક્વેરિયમ, રોબોટિક્સ ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સ, નેચર પાર્ક તેમજ લાઈફ સાયન્સ પાર્ક જેવા અનેક આકર્ષણો છે, જેના દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીને માત્ર પાઠ્યપુસ્તકોમાં નહીં પરંતુ અનુભવ કરવાની તક આપે છે. વિજ્ઞાનની રોમાંચક જાણકારી આપતું આ સ્થાન આજે દેશ વિદેશના લાખો મુલાકાતીઓને પ્રેરણા આપે છે. અહીં બાળકો અને વિજ્ઞાન પ્રેમીઓ માટે હંમેશા કંઈક નવું અને ઉત્સાહવર્ધક પીરસવામાં આવે છે. સાયન્સ સિટીનો હેતુ વિજ્ઞાનને જીવંત અને અનુભવમય બનાવવાનો છે. તાજેતરમાં 16મી સપ્ટેમ્બરના રોજ અહીં નેશનલ એન્જિનિયર્સ ડે અને વર્લ્ડ ઓઝોન ડેની ખાસ ઉજવણી કરવામાં આવી. આ દિવસે બાળકોને એન્જિનિયરિંગ અને ઓઝોન સ્તરના મહત્વ વિશે સરળ અને મનોરંજક રીતે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવાનો અને તેમને શીખવાની સાથે સાથે માણવાનો પણ મોકો આપવાનો હતો. સાયન્સ સિટીના આ પ્રયાસોથી ભવિષ્યના વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રેરણા મળશે. એન્જિનિયર્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાયન્સ સિટીના એન્જિનિયરિંગ અને સાયન્સ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પેનલ ડિસ્કશન થકી સાયન્સ સિટીની મુલાકાતે આવેલા વિવિધ કોલેજના બાળકોને રસપ્રદ રીતે માહિતી પ્રદાન કરવામાં આવી. મહાન એન્જિનિયર અને ભારત રત્ન શ્રી મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયાના જીવન અને તેમની સિદ્ધિઓ પરની એક ફિલ્મથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, નેટ ઝીરો, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી. પેનલ દ્વારા માનવ સમુદાય અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ પણ પેનલની વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ તથા જિજ્ઞાસા દેખાડી. Hello, I am Kashmi Thakkar. I am studying in St. Xavier's College, Ahmedabad, and I am currently pursuing BSc Mathematics from that college. Today, I attended the session. It was on Engineers Day. I really enjoyed because I truly love interacting, and there were 4 speakers. They were interacting, so I loved that. And so many branches people were there together. And the best thing what I loved about that session was one of the sirs said about the net zero house. Like he suggested that we are planning for all this kind of house. So even I manifested that if at all I'll build my house, I'll be building that net zero house using all the renewable energy sources. Yeah, so it was very nice session. Like I interacted the most. It was very fascinating. To visit the aquatic library. Like I enjoyed seeing different kinds of species, and overall in the science city also I enjoyed. Like I still want to visit the robotic cafe, so yeah, I'll go there. Thank you. બીજી તરફ 16 સપ્ટેમ્બરે જ વર્લ્ડ ઓઝોન ડેનું પણ સેલિબ્રેશન કરવામાં આવ્યું. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને સમજણ પૂરી પાડતા એક રસપ્રદ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પેનલમાં બેઠેલા વિદ્યાર્થીઓએ બાળકો સમજી શકે તેવી સરળ ભાષામાં પોતાનું જ્ઞાન તેમને વહેંચ્યું. ઓઝોન વાયુનું માનવ જીવન અને સજીવ સૃષ્ટિમાં કેટલું મહત્વ છે તે આ ચર્ચાનો મુખ્ય કેન્દ્ર વિષય હતો. મારું નામ મકવાણા અક્ષન કેતન કુમાર છે. આજે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અમે અહીંયા સાયન્સ સિટીએ વિઝિટ માટે આવ્યા. એટલે સાયન્સ સિટીએ એક પ્રોગ્રામ હતો, એના માટે અમે આવ્યા હતા ભવન્સ સેડારે કોલેજ ઓફ સાયન્સમાંથી. અને આજે અમે ઓઝોન ડે નિમિત્તે અમે અહીંયા આગળ સાયન્સ સિટીના અંદર આપણે અમારા જે સર અને બીજા જે વિદ્યાર્થીઓ જે લોકો આવ્યા હતા એમની જોડે ઇન્ટરનલી ઇન્ટરેક્શન કર્યું અને પેનલ ડિસ્કશન પણ અમે કર્યું, અને અમને એમાં ખૂબ જ સારું લાગ્યું. અને આધુનિકીકરણ અને ઔદ્યોગિકીકરણના લીધે કાર્બન ઉત્સર્જનમાં વધારો અને તેને કારણે ઓઝોનના સ્તર પર થઈ રહેલી અસરો પર શાળાના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.
વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે કેવી નાની નાની બાબતોથી પણ બદલાવ લાવીને ઓઝોન સ્તરને જાળવી શકાય તે અંગે પણ બાળકોને સમજ પૂરી પાડવામાં આવી. આ ઉપરાંત અનોખી સાપસીડી દ્વારા બાળકોને રમતા રમતા પર્યાવરણ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે અવગત કરાયા. આ કાર્યક્રમો સાબિત કરે છે કે ગુજરાત સાયન્સ સિટી માત્ર એક પર્યટન સ્થળ નથી, પણ એક શિક્ષણ કેન્દ્ર છે જે ભવિષ્યના જવાબદાર નાગરિકોનું ઘડતર કરી રહ્યું છે. અહીં જ્ઞાનને ઉત્સાહ અને પ્રેરણાનું સ્વરૂપ આપવામાં આવે છે.